જળ જમીન ને જોરું એ ત્રણ કજિયાના છોરું. આ કહેવતને રાજકોટમાં સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો. મિલકત નામે કરાવવા માટે વિધવા પુત્રવધુ અને પૌત્રીઓ દ્વારા જ દાદા અને દાદીને ત્રાસ આપવામાં આવતા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે 74 વર્ષીય વૃદ્ધા પુષ્પાબેન જોશીએ પોતાની પુત્રવધુ કિન્નરીબેન અને બે પૌત્રીઓ પંચીબેન અને ભવ્યાબેન સામે ફરિયાદ નોંધાવી છે. મારો દીકરો એટલે 2024માં માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો. ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને બેની બે દીકરીઓ છે, એ બે અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે. એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે. ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય એ. અને ક્યારે જાય ક્યારે આવે કાંઈ અમને કાંઈ કહે નહીં કાંઈ. અને ગમે ત્યારે દરવાજા ખુલ્લા મૂકીને જતી રહીએ. પછી બહારગામ જવું હોય તોય અમે સૂતા હોય હજી અમારા રૂમમાં, ત્યાં ક્યારે નીકળી ગયા હોય અમને ખબર ન હોય. બહારથી સ્ટોપર મારી દે ખાલી. તમને ધમકીઓ કઈ રૂમમાં આવીને આપે? એ રૂમમાં એટલે આ બસ આમ જ એમ પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો ઝટ, બીજું કાંઈ નહીં. અમને એના માટે દબાણ કર્યા જ કરે છે. અને અમે અને એવી રીતે કોશિશ કરીએ માનસિક રીતે બધી રીતે પાણી ઢોળી નાખે એટલે અમે પડીએ લપસીને. કાંઈ પણ અમારે મૂકવા કરવા જવું હોય નીચે, પછી મારા પગનો દુખાવો થઈ ગયો છે એટલે ગોઠણનું ઓપરેશનનું કરવાનું કીધું છે ડૉક્ટરે. પણ એ કે તમે ધ્યાન રાખજો, પડો નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે અમે મશીનને છે ને એટલે પછી અંદર લીધું, નહીં તો 25 વર્ષથી અમારું બહાર જ પડ્યું હતું મશીન, અને એ બધા ધોતા જ હતા કપડાં. પણ હવે એ પછી બધું એવું કર્યું. પછી અમે બધી જગ્યાએ અત્યારે ડોમેસ્ટિક આપણે કેસ કર્યો છે, પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી. અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ. દાદા અશક્ત છે ને હિંચકા ઉપરથી કંઈક? હા, એટલે હિંચકા ઉપર એમાં એવું છે કે એ જ્યારે બેઠા હોય ને ત્યારે એની દીકરી પછી બાજુમાં બેસી જાય ને પછી એવા ખોટા ઓલા કરવા માંડે અને કે હિંચકા વધારે નાખવા માંડે, એમ કે ભલે પડી જતા એમ. અને એક ગાળું બોલવા માંડે જેમ તેમ દાદાને, બધી એવી રીતે બધું બહુ હેરાન કરવા માંડે છે. હા, એવું બધું એ કોશિશ ખરી કાંઈક કાંઈક એમાં કર્યા જ કરે. ન્યાય માટે અમે એમ જ કહી છીએ કે ભાઈ શાંતિ રાખે તો દાદા બધાનું સરખું કરશે, બરાબર. એ સિવાય કાંઈ થવાનું નથી. અને પછી અમને છે ને દાદાને બહુ ઉશ્કેરે, એટલે અમારે બે બીપી વાળા છીએ, એટલે પછી અમને ઉશ્કેરે એટલે પછી અમારાથી તો પછી નો કંટ્રોલ થાય બધો. અને આ દાદા 2-3 વાર એવી રીતે માંદા પડી ગયા છે. પડી ગયા કોઈના એ બે છોકરીઓ ને એની માં સિવાય અમને કોઈ હેરાન કરવા આવ્યું નથી. પણ બીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવું છે ને તેવું છે, ગમે એમ છે ને ત્રાસ આપે છે. મારું કહેવાનું. કેવા ત્રાસ આપે છે? બસ આ આવીને મારી બાજુમાં ગોઠવાઈ જાય તો હું કહું ને મારી જગ્યાની બાજુમાં તું આ વહી જા એટલે તારી મમ્મી બે એટલે અમારી ઘરવાળી તો જેમ તેમ બોલવા માંડે, આગી જાય ને એમની ત્યાં હિંચકા ફાસ નાખે. મારાથી સહન થાય નહીં. હું શાંતિ હાટું હિંચકે બેહવા જાઉં. સમજી બધું કરવાનું કારણ શું? કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે. મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે. એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે. હું બધું કોર્ટમાં રજૂ કરીશ. કેટલા વખતથી આ પ્રકારની હેરાન કરે છે? કેટલા વખત હેરાન કરે છે? ઓલી મારો છોકરો ગુજરી ગયો એ વખતથી. કઈ રીતે ગુજરી ગયા તમારા? કેન્સરમાં. એટલે આ મારો ભાઈ કેન્સરમાં જે ઓફ થઈ ગયો એ માર્ચમાં, એપ્રિલથી આ બેન અહીંયા સાથે રહી અને મમ્મીને ક્યારેક કામ માટે આ તે એવી રીતે એને હેરાન કરવાનું ધીરે ચાલુ કર્યું. પોલીસ બોલાવે, અમે સમાધાન માટે બધું મિલકત માટે 1-2 આ સગાવાલા છે આજુબાજુવાળાને બોલાવીને ધમાલ કરી નાખી હતી એકવાર. એટલે આ વધારે બી ગયા છે, ઉંમરવાળા છે. પછી 2-3 વાર અમારા હસબન્ડે બધું સમાધાનનું એના માટે એને બેસાડ્યા છે. પોલીસ આપણે બોલાવીને બધું એને સેફટી માટે કર્યું. પણ મમ્મી પપ્પાને શું છે કે ધમકી ખુલ્લી આપે છે કે આ ગેસની લાઈન તમારી કાપી અને તમારું આ ઘર ઉડાડી દેશું. આ ઘર છે એ મારા પપ્પાના નામનું છે, પણ પ્રેશર સતત એ જ હોય છે કે મારા પતિનો ભાગનું જે નીકળતું હોય એ આપી દો અમને, એ માટેનું જ એને પ્રેશર હોય છે. અને આ મારા મમ્મીને તો અહીંયા રસોડામાં અહીંયા નીચે એની કોઈ રસોઈ કે કાંઈ કરતા નથી, ઉપર જ રહે છે. એટલે અહીંયા નીચે એ કંઈક 2 કામ કરતા હોય એમાં પાણી ઢોળે છે, ક્યારેક તેલ ઢોળે કે એને અકસ્માત કરાવવાનું કે ગમે એમાં ઉપર મારા મમ્મી પપ્પા કેમ વહેલા હાર વયા જાય, એ એટલી જ એની ડરામણી જે ટાઈપની હોય છે.
અલગ અલગ રીતે. એટલે કે જો હિંચકે બેઠા હોય તો ત્યાં મોટી દીકરી ગાળાગાળી અને એને ઉશ્કેરે, એટલે એને બીપી વધી જાય. આ તે છે ને કાં મોટે મોટી હિંચકા નાખવા માંડે, એટલે ઓલાનું બેલેન્સ રહે. આ 89 વર્ષનાનું, અને આ ઘરમાં અંદર દેકારા થતા હોય મમ્મી જોડે, એટલે તો એ બહાર પપ્પા શાંતિ માટે ગયા હોય તો એ હિંચકામાં આવું કરે છે. અંદર મમ્મી હોય તો બહાર પાણી ઢોળે, કે અંદર તેલ અહીંયા વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ટીપું હોય, કે ઓલા સ્લીપર પહેર્યું હોય તો લપસી જાય, કે એવા ઈરાદા એના એવા. અને સતત બીજી ચાવી કરી દો ઘરમાં. ક્યારેક આ મારા પપ્પા સૂતા હોય છે અહીંયા કાંઈ તરત એકદમથી તો એ ઉંમરવાળા છે તો ન ઊભા થઈ શકે એમ. તો હમણાં હાથમાં વાગી ગયું હતું ત્યારે 1-2 વાર રૂમમાં આવવાની કોશિશ કરીને કે મિલકતનું દસ્તાવેજ ને આ તેની કંઈ મળી જાય તો એમ કે સાઇન કરી દઈએ, એ માટેની ધાક ધમકી એને વધારે આપે. ઉલ્લેખનીય છે કે પુષ્પાબેને આરોપ કર્યો છે કે પુત્રવધુ અને બંને પૌત્રીઓ વૃદ્ધ દંપતીની ગેરહાજરીમાં તેમના બેડરૂમમાં જઈને શોધખોળ કરતા, સાથે જ મિલકત તેમના નામે કરાવવા માટે અવારનવાર દબાણ કરતા હતા. ત્યારે સમગ્ર મામલે વૃદ્ધ દંપતીએ પોલીસની મદદ માંગી છે.